ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહી છું તમને બધાને ગાઈસ, ધ્યાનથી સાંભળજો. આપણા ગુજરાતના લોક ગાયિકા એવા કિંજલબેન દવેની ફરી એક વખત જે સગાઈ તૂટી છે. હા યાર, તમને બધાને ખબર હશે કે 6 મહિના પહેલા, હમણાં જે 6-7 મહિના પહેલા જે ધ્રુવીન શાહ સાથે જે કિંજલબેન દવેની સગાઈ થઈ હતી, આ વાતને લઈને જે સોશિયલ મીડિયા ઉપર એક ખૂબ જ મોટો વિવાદ સર્જાયો હતો. કારણ કે આની અંદર જે કિંજલબેન દવે અને સામેવાળા જે વ્યક્તિ ધ્રુવીન શાહ હતા, એ બંને અલગ અલગ સમાજના હતા. અને આ વાતને લઈ અને જે બ્રાહ્મણ સમાજના લોકોએ જે કિંજલબેન દવેનો વિરોધ કર્યો હતો, કારણ કે એ બ્રાહ્મણ સમાજના હતા અને સામેવાળા વ્યક્તિ જે એક શાહ પરિવારમાંથી આવતા હતા, બંને અલગ અલગ સમાજના હતા. આ કારણથી એક મોટો વિવાદ સર્જાયો હતો. છતાં પણ આની વિરુદ્ધ જઈ અને જે કિંજલબેન દવે એ સામેવાળા વ્યક્તિ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી. પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે કિંજલબેન દવેની જે ધ્રુવીન શાહ સાથે જે સગાઈ થઈ હતી, સગાઈ તૂટી ગઈ છે. અને સામસામે જે ભાઈ પરિવારોએ જે વળધાણા ને બધી જે રસમો જે વ્યવહાર હતા એ પણ પાછા લઈ લીધા છે. તો શું આ વાત સાચી છે કે ખોટી, સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવી છે. તો ખાસ કરીને આજનો આ નાનકડો વિડીયો તમે જોતા જજો. તો મિત્રો, જે પણ માહિતી મળી રહી છે એ બધી સોશિયલ મીડિયાના આધારે તમને આપી રહ્યો છું. અત્યારે જે કિંજલબેન દવેના સોશિયલ મીડિયા એકાઉન્ટ, જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને સામેવાળા વ્યક્તિ જે ધ્રુવીન શાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી જે ભાઈ સગાઈની જે પોસ્ટો હતી, એમની સાથે બંનેની જે પોસ્ટો હતી, એ પોસ્ટો જે ફોટા હટાઈ લેવામાં આવ્યા છે. અને આ વાતને લઈ અને લોકો એવું કહી રહ્યા છે કે જે કિંજલબેન અને જે ધ્રુવીન શાહ સાથેની જે સગાઈ હતી એ તૂટી ગઈ છે. અને બીજા ઘણા બધા કારણો છે, જેની અંદર જે કિંજલબેન દવેના જે ભાઈ હતા, એમના હમણાં થોડા દિવસો પહેલા એક બર્થડે હતો, એની અંદર બીજા બધા લોકો આયા હતા. પરંતુ જે ધ્રુવીન શાહના પરિવારની અંદરથી કોઈ વ્યક્તિ નતું કે ધ્રુવીન શાહ નતા. આ વાતને લઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને આ વાતને લઈને લોકો કહી રહ્યા છે કે એમની સગાઈ તૂટી છે. અને બીજા ઘણા બધા કારણો છે, જેની અંદર જે 2 મહિનાથી કિંજલબેન દવે એકલા દેખાઈ રહ્યા છે. તેમની સાથે એમના જે સગાઈ કરેલા વ્યક્તિ એટલે ધ્રુવીન શાહ, એમના ફોટોની અંદર પણ દેખાઈ નથી રહ્યા કે વિડીયોની અંદર પણ નથી દેખાઈ રહ્યા. આવા ઘણા બધા પ્રશ્નો જે સોશિયલ મીડિયા ઉપર ઉભા થઈ રહ્યા છે. અને એમના જે પણ કિંજલબેન પોસ્ટ કરે છે એની અંદર એમની લાઇક્સ પણ હોતી નથી. અને આ કારણોસર બધા લોકોનું કહેવું છે કે જે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની જે સગાઈ તૂટી ગઈ છે. બાકી હજી સુધી જે કિંજલબેન દવે કે ધ્રુવીન શાહે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એવી પોસ્ટ નથી કરી કે અમારી જે સગાઈ તૂટી ગઈ છે. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલા તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપતો રહીશ. તો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે જે પણ તમને સોશિયલ મીડિયાના આધારે માહિતી મળી રહી છે એ આપી રહ્યો છું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.